નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પેલો ઇલેક્ટ્રિશિયન જે મીટર લઈને ફરે છે એની અંદર આખરે છે શું, એ કેવી રીતે કામ કરતું હશે? બસ આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની દુનિયામાં એક મજાની સફર કરવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે સફરમાં શું શું આવવાનું છે? સૌથી પહેલાં તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સના બે મુખ્ય કુટુંબો વિશે જાણીશું. પછી મીટરની અંદર જે 3 જાદુઈ ફોર્સ કામ કરે છે એની કરામત સમજીશું. ત્યાર પછી મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયન વચ્ચેનો જે ફરક છે એના પર એક નજર નાખીશું. અને હા, સૌથી છેલ્લે અને સૌથી અગત્યનું, આ બધા સાધનોને સુરક્ષિત રીતે વાપરવા કઈ રીતે એ પણ શીખીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. આ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમને મૂળભૂત રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય? હવે દુકાનમાં જાઓ એટલે જાતના અને ભાતના મીટર જોવા મળે. કોઈ પણ ગૂંચવાઈ જાય, સાચું ને? પણ ગભરાવાની જરાય જરૂર નથી. આ બધાને સમજવાનો એકદમ સીધો અને સરળ રસ્તો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ બધા જ સાધનો મુખ્યત્વે ખાલી 2 જ કેટેગરીમાં આવે છે. એક છે એબ્સોલ્યુટ અને બીજું છે સેકન્ડરી. હવે જુઓ, એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ તો વૈજ્ઞાનિકો અને લેબોરેટરી માટે હોય છે, એકદમ ચોકસાઈવાળા. પણ આપણે જે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ ને એ બધા છે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અચ્છા, હવે આ જે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ને એના પણ 3 પ્રકાર પડે છે. એ કઈ રીતે માહિતી બતાવે છે એના આધારે. પહેલું છે ઇન્ડિકેટિંગ, જે તરત જ રીડિંગ બતાવી દે, જેમ કે આપણી ગાડીનો કાંટો, સ્પીડોમીટર. બીજું છે ઇન્ટિગ્રેટિંગ, જે સમય સાથે વપરાશનો સરવાળો કરતું જાય, જેમ કે આપણા ઘરનું લાઇટ બિલનું મીટર. અને ત્રીજું છે રેકોર્ડિંગ, જે સતત બધું રેકોર્ડ કરતું રહે. પેલું ભૂકંપ આવે ત્યારે ગ્રાફ બને ને એવું મશીન. ચાલો હવે જરા મીટરની અંદર ડોકિયું કરીએ. પેલું જે એનાલોગ મીટરનો કાંટો આમથી તેમ ફરે છે ને, એ આટલી ચોકસાઈથી કામ કઈ રીતે કરતો હશે? એની પાછળનું વિજ્ઞાન ખરેખર બહુ જ રસપ્રદ છે. કોઈપણ એનાલોગ મીટરના દિલમાં છે ને આ 3 બળોનો ખેલ ચાલતો હોય છે. પહેલો છે ડિફ્લેક્ટિંગ ફોર્સ, જે કરંટ આવતાની સાથે જ કાંટાની શૂન્યથી આગળ ધક્કો મારે છે. પણ કાંટો ક્યાંય પણ જઈને અટકી ન જાય એ માટે બીજો ફોર્સ છે કંટ્રોલિંગ ફોર્સ, જે એને સામેથી ખેંચીને રાખે છે. અને ત્રીજો ડેમ્પિંગ ફોર્સ, જે કાંટાને આમ તેમ ધ્રુજવા નથી દેતો અને એક જગ્યાએ ફટાફટ સ્થિર કરી દે છે. આ ત્રણેય વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ, બસ એ જ આપણું સાચું રીડિંગ છે. તો સવાલ એ છે કે આ કંટ્રોલિંગ ફોર્સ એટલે કે કાંટાને પાછો ખેંચવાવાળો ફોર્સ આવે છે ક્યાંથી? એના માટે 2 રસ્તા છે. એક તો છે ગ્રેવિટી કંટ્રોલ, જેમાં વજનનો ઉપયોગ થાય છે. આ સસ્તું પડે, પણ એમાં મીટરને હંમેશા સીધું જ રાખવું પડે. અને બીજો જે વધારે વપરાય છે એ છે સ્પ્રિંગ કંટ્રોલ. એનાથી મીટરને ગમે તે પોઝિશનમાં રાખી શકાય છે. અને હા, પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે આ ખાસ મુદ્દો છે. આ સ્પ્રિંગ બનાવવા માટે ફોસ્ફર બ્રોન્ઝ જ કેમ વપરાય? આવો સવાલ વારંવાર પૂછાય છે. તો યાદ રાખજો, એના 4 મુખ્ય કારણો છે. એ ચુંબકથી ખેંચાતું નથી, એનો પોતાનો અવરોધ બહુ ઓછો છે, ગરમીની એના પર ખાસ અસર નથી થતી, અને વારંવાર વળવાથી એમાં થાક નથી લાગતો, એટલે કે એ કાયમ માટે વળી નથી જતું. હવે વાત કરીએ પેલા ફોર્સની જે કાંટાને ધ્રુજતો અટકાવે છે, એટલે કે ડેમ્પિંગ ફોર્સ. એના માટે પણ 2 ટેકનિક છે. એક છે એર ફ્રિક્શન ડેમ્પિંગ, જેમાં એક પિસ્ટન હવાની મદદથી કાંટાની ગતિને કંટ્રોલ કરે છે. આ તમને મોટાભાગે મૂવિંગ આયન મીટરમાં જોવા મળશે. બીજી છે એડી કરંટ ડેમ્પિંગ, જે વધારે એડવાન્સ છે. એમાં એક ચુંબકીય ફિલ્ડની અંદર એલ્યુમિનિયમની ડિસ્ક ફરે છે, જે બ્રેક જેવું કામ કરે છે. આ પદ્ધતિ મૂવિંગ કોઇલ મીટરમાં વપરાય છે. સારું, તો હવે આપણે મીટરની અંદરના એન્જિનિયરિંગને તો સમજી ગયા. હવે એ જોઈએ કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને 2 સૌથી પ્રખ્યાત પ્રકારના મીટર કઈ રીતે બને છે. સ્ક્રીન પર જુઓ, આ 2 વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે મૂવિંગ આયોન એટલે કે એમઆઈ. આ એસી અને ડીસી બંને પર ચાલે. એનો સ્કેલ જુઓ, શરૂઆતમાં કાપા ભેગા છે અને એમાં પ્લસ માઇનસનું કોઈ બંધન નથી. હવે બીજી બાજુ છે મૂવિંગ કોઇલ એટલે કે એમસી. આ ફક્ત અને ફક્ત ડીસી પર જ ચાલે છે. એનો સ્કેલ એકદમ સરખો છે, યુનિફોર્મ. પણ હા, એમાં પોલેરિટી એટલે કે પ્લસ માઇનસનું ખાસ ધ્યાન રાખવું પડે. ચાલો હવે પુસ્તકોમાંથી બહાર નીકળીને સીધા ફિલ્ડ પર જઈએ. આ બધી જાણકારીનો વ્યવહારમાં સાચો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ ભૂલો કરવાથી બચવું, એ જાણવું બહુ જ જરૂરી છે. હવે જરા ધ્યાનથી સાંભળજો.
કારણ કે અહીં એક નાનકડી ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે. જો કનેક્શન ખોટું થયું તો રીડિંગ તો ખોટું આવશે જ, પણ બની શકે કે તમારું મીટર પણ ખરાબ થઈ જાય. અને આ જ સંદર્ભમાં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે, જેને કહેવાય છે લોડિંગ ઇફેક્ટ. નિયમ એકદમ સીધો છે. એમીટર જે કરંટ માપે છે એને હંમેશા સર્કિટની સિરીઝમાં લગાવવાનું, એટલે કે કરંટ એની અંદરથી પસાર થાય, અને વોલ્ટમીટર જે વોલ્ટેજ માપે છે એને હંમેશા પેરેલલમાં લગાવવાનું. હવે પેલી લોડિંગ ઇફેક્ટ શું છે? સમજો, જો તમારી સર્કિટનો અવરોધ બહુ વધારે હોય અને તમે એમાં ઓછી સેન્સિટિવિટીવાળું વોલ્ટમીટર લગાવો, તો વોલ્ટમીટર પોતે જ સર્કિટમાંથી થોડો કરંટ ખેંચી લેશે. આનાથી શું થશે? વોલ્ટેજ ડ્રોપ થઈ જશે અને તમને જે રીડિંગ મળશે એ સાચા વોલ્ટેજ કરતાં ઓછું હશે. બસ આને જ કહેવાય લોડિંગ ઇફેક્ટ. એક ઉદાહરણ લઈએ. માની લો કે તમારી પાસે એક નાનું મીટર છે જે ફક્ત 1 મિલી એમ્પિયર કરંટ માપી શકે છે, પણ તમારે માપવો છે 10 મિલી એમ્પિયર. તો શું કરશો? અહીં કામ આવે છે શન્ટ. શન્ટ એટલે કે એક બાયપાસ રસ્તો. એક ખૂબ જ ઓછા અવરોધવાળો એક તાર હોય છે, જેને મીટરની પેરેલલમાં લગાવી દેવાય છે. આનાથી શું થાય કે મોટાભાગનો કરંટ એટલે કે 9 મિલી એમ્પિયર શન્ટમાંથી પસાર થઈ જાય છે અને મીટરમાંથી ફક્ત 1 મિલી એમ્પિયર જ જાય છે. કેટલો હોશિયારીભર્યો આઈડિયા છે ને? અને પાછો એક પરીક્ષા માટેનો સવાલ. આ શન્ટ બનાવવા માટે કઈ ખાસ ધાતુ વપરાય છે? એનું નામ છે મેંગેનીન. કેમ મેંગેનીન જ? કારણ કે એનો સૌથી મોટો ગુણ એ છે કે કરંટ પસાર થવાથી એ ગરમ તો થાય, પણ એનો અવરોધ લગભગ બદલાતો નથી. અને આ જ કારણે માપનમાં ચોકસાઈ જળવાઈ રહે છે. ચાલો હવે થોડા સ્પેશિયલ ટૂલ્સ પર એક નજર નાખીએ. અને હા, અંતમાં એક એવી સેફટી ટીપ છે જેને ક્યારેય ભૂલથી પણ અવગણવી નહીં. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ માપવા માટે પણ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે, જેમ કે મેગર, જેનો ઉપયોગ કરોડો ઓહમનો અવરોધ માપવા માટે થાય છે, ખાસ કરીને કેબલનું ઇન્સ્યુલેશન ચેક કરવા. અને પેલું જૂનું એનાલોગ ઓહમ મીટર જોયું છે? એનો સ્કેલ ઊંધો હોય છે. 0 જમણી બાજુ હોય અને અનંત ડાબી બાજુ. એટલે જ એને વાપરતા પહેલા બંને છેડાને ભેગા કરીને કાંટાને 0 પર સેટ કરવો ખૂબ જરૂરી છે. પેલા જૂના જમાનાના ઘરના વીજળી મીટર યાદ છે, જેમાં પેલી ડિસ્ક ફરતી? એમાં એક મજાની તકલીફ આવતી હતી, જેને ક્રીપિંગ કહેવાય. એટલે કે ઘરમાં બધી લાઇટો બંધ હોય તો પણ મીટરની ડિસ્ક સાવ ધીમે ધીમે ફર્યા કરે. આ તો ખોટું કહેવાય ને? તો એન્જિનિયરોએ એનો શું જબરદસ્ત ઉપાય શોધ્યો. એમણે પેલી એલ્યુમિનિયમની ડિસ્કમાં સામસામે 2 નાના કાણા પાડી દીધા. હવે જેવું એ કાણું મેગ્નેટની નીચેથી પસાર થાય એટલે મેગ્નેટિક ફોર્સ તૂટી જાય અને ડિસ્ક ત્યાં જ અટકી જાય. એકદમ સરળ અને અસરકારક. હવે એક મોટો સવાલ. સબસ્ટેશનમાં હજારો વોલ્ટ અને હજારો એમ્પિયર કરંટ હોય છે. એને કઈ રીતે માપતા હશે? શું ત્યાં કોઈ મોટું મીટર લગાવતા હશે? ના, એના માટે વપરાય છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ. ઊંચા કરંટને માપવા માટે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT અને ઊંચા વોલ્ટેજને માપવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે PT. આ બંને શું કરે છે? એ મોટા કરંટ કે વોલ્ટેજને નાના સુરક્ષિત લેવલ પર લાવી દે છે, જેને આપણું સામાન્ય મીટર આરામથી માપી શકે. અને હવે આપણે આજના અને હું ફરીથી કહું છું, સૌથી અગત્યના મુદ્દા પર આવી ગયા છે. આ માત્ર જાણકારી નથી, આ સુરક્ષાનો નિયમ છે. જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ કોઈ મજાક નથી, એ એક ગંભીર ચેતવણી છે. આ વાક્ય બરાબર મગજમાં બેસાડી દેજો. કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTની સેકન્ડરી સાઇડને ભૂલથી પણ ક્યારેય ઓપન એટલે કે ખુલ્લી છોડવી નહીં. જો તમે એવું કર્યું તો એમાં એટલું જોખમી હાઈ વોલ્ટેજ પેદા થશે અને એ એટલું ગરમ થઈ જશે કે એની વાઇન્ડિંગ બળી શકે છે અને આગ પણ લાગી શકે છે. હંમેશા યાદ રાખો, CTની સેકન્ડરી કાં તો મીટર સાથે જોડાયેલી હોવી જોઈએ અથવા તો શોર્ટ કરેલી હોવી જોઈએ. બસ. તો આ હતી આપણી ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની દુનિયાની એક ઝલક. હવે આપણને ખબર છે કે આ નાના નાના ડબ્બાની અંદર કેટલી અદ્ભુત એન્જિનિયરિંગ છુપાયેલી છે. તો હવે એક સવાલ. આ બધી ડિઝાઇનમાં સૌથી હોશિયારીભરી કઈ લાગી? પેલી ક્રીપિંગની સમસ્યાનો સાવ સાદો ઉકેલ કે પછી મોટા કરંટને માપવા માટે શન્ટનો બુદ્ધિશાળી ઉપયોગ? આના પર વિચારવા જેવો ખરું.